ધારીગીર પૂર્વ વન વિભાગ સરસરિયા રેન્જના લેનપરા વિસ્તારમાં વહેલી સવારે 5 વાગ્યાના સુમારે દીપડાએ દેખાડો દીધો હતો અને આ દીપડો પ્રફુલભાઈ બાલુભાઈ પાષાણીના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. જોકે વન વિભાગને જાણ કરતા જ વન વિભાગના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને આ દીપડો માદા વન્ય પ્રાણી જેની ઉંમર વર્ષ 12 ઉપરની જોવા મળી હતી. ત્યારે સવારે 9 વાગ્યાના સુમારે તમામ વન વિભાગના અધિકારીઓએ ત્યાં પહોંચીને આ દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને આ દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ આ દીપડાને વન વિભાગમાં છોડી દેવામાં આવ્યો હતો. દીપડાનું રેસ્ક્યુ બાદ સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.